ચાલો આજે આપણે કૃષ્ણ દવેની એક એવી કવિતાને સમજીએ જે એકદમ સાદી રીતે લખાયેલી છે પણ આજના જમાના પર બહુ મોટા સવાલ ઊભા કરે છે. આ એક એવી વાત છે જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. કવિતાની શરૂઆત જ કેવી અજીબ છે નહીં? લીમડાને આવી ગયો તાવ. અરે ભાઈ, લીમડો તો પોતે જ એક ઔષધિ છે જે આખી દુનિયાના રોગ મટાડે, એને વળી તાવ ક્યાંથી આવે? બસ આ જ તો રહસ્ય છે જેને આપણે આજે ખોલવાના છીએ. જો કવિતાનું હાર્દ સમજવું હોય તો પહેલાં લીમડાનું મહત્વ સમજવું પડે. લીમડો એ ખાલી એક ઝાડ નથી. આપણા માટે તો એ તંદુરસ્તીનું, કુદરતી દવાનું એક જીવતું જાગતું પ્રતીક છે. તો પછી જ્યારે લીમડો માંદો પડે ત્યારે સમજી જ જવાનું કે વાત ખાલી ઝાડની નથી, આ તો આખા સમાજની માંદગીનો ઇશારો છે. તો સવાલ એ છે કે આ બીમારીનું મૂળ ક્યાં છે? કવિ આપણને ક્યાંય દૂર નથી લઈ જતા, સીધા આપણા ઘરના રસોડામાં, આપણી ખાવાની થાળીમાં લઈ જાય છે. કહે છે કે પહેલો ઇશારો તો ત્યાં જ છે. ચાલો આપણે પણ જોઈએ. અહીંયા કવિ એકદમ મજાનું દ્રશ્ય બતાવે છે. ટી શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. હવે આ બિલાડી કોણ છે? એ આજની નવી પેઢી છે જેને પરંપરાગત અને પૌષ્ટિક વસ્તુઓ જેમ કે દૂધ એ હવે પસંદ નથી. એને કંઈક નવું જોઈએ છે, કંઈક અલગ. જુઓ આ સરખામણી. એક બાજુ છે દૂધ, રોટલી અને શાક જેમાં સાદગી છે, પોષણ છે, ઘરનો પ્રેમ છે, અને બીજી બાજુ પિઝા ને બર્ગર જે ઝડપી છે, આધુનિક છે, બહારની દુનિયાનું આકર્ષણ છે. આ ખાલી ખાવાની પસંદગી નથી રહી, આ તો આખી જીવનશૈલીની પસંદગી બની ગઈ છે. અને એટલે જ કવિ સીધો સવાલ પૂછે છે, પિઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે? વાત તો સાચી જ છે ને. જેની જીભ પર ફાસ્ટ ફૂડનો સ્વાદ ચડી ગયો હોય એને ઘરના સાદા પણ સાત્વિક ભોજનની કિંમત ક્યાંથી સમજાશે? આ માત્ર સ્વાદની લડાઈ નથી, આ સંસ્કારોની પણ લડાઈ છે. અને વાત ખાલી ખાવાની જ નથી, પીવાની પણ છે. આપણે તાજી છાશ, લસ્સી કે લીંબુ શરબત છોડીને શું પીએ છીએ? વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા પીણા. કવિએ કેદી શબ્દ વાપર્યો છે. કેટલું સાચું! જે પીણા પોતે જ બોટલમાં કેદ છે એ આપણને શું આઝાદી અને શું તાજગી આપશે? અને પછી કવિતામાં વારંવાર એક અવાજ સંભળાય છે, કદાચ કોઈ વડીલનો, કોઈ દાદાનો. એકદમ કટાક્ષમાં કહે છે, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. આ કોઈ આશીર્વાદ નથી હો, આ તો એકદમ સ્પષ્ટ ચેતવણી છે. જાણે કહેતા હોય, કરો મજા પણ પછી પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજો. તો પેટની વાત તો થઈ ગઈ. હવે કવિ આપણને કાન તરફ લઈ જાય છે. એ કહે છે કે આપણો ખોરાક જેવો છે એવું જ આપણું સંગીત થઈ ગયું છે. આપણો શારીરિક આહાર તો બગડ્યો જ છે, પણ આપણો સાંસ્કૃતિક આહાર જે આપણે સાંભળીએ છીએ એ પણ એટલો જ બગડી ગયો છે. જોઈએ કેવી રીતે? કવિ અહીં અપ ટુ ડેટ કાગડાનું રૂપક વાપરે છે. એ માઇક લઈને ગાવા તો બેઠા છે, પણ શું ગાય છે? રિમિક્સના ગાણાઓ. અસલી મૂળ ગીતો એટલે કે કૂંપળના ગીત લીલા એ તો ભૂલી જ ગયા છે. અને નહાવાની વાત આવે તો એવા છીછરા ખાબોચિયામાં નાય છે જ્યાં કશું ભીંજાય જ નહીં. આ તો સીધો કટાક્ષ છે આપણી દેખાડાની, છીછરી અને નકલી સંસ્કૃતિ પર. અને જુઓ ફરી પાછો પેલો જ અવાજ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. કવિ અહીંયા ખાવાને અને સાંભળવાને જોડી દે છે. જે રીતે જંક ફૂડમાં કોઈ પોષણ નથી, એ જ રીતે રિમિક્સ ગીતોમાં કોઈ ઊંડાણ નથી. અને બંને આપણા શરીર અને આપણા મન બંનેને એક સરખું જ નુકસાન પહોંચાડે છે. સારું, અત્યાર સુધી આપણે કારણોની વાત કરી. હવે વારો છે પરિણામનો. હવે કવિ કોઈ મજાક મસ્કરી નથી કરતા, પણ એકદમ સીધી અને કડક ચેતવણી આપે છે. અને આ છે કવિતાની સૌથી ધારદાર પંક્તિ. કાને કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટે કંઈ કોઈનો ઉકરડો. આનાથી વધારે સ્પષ્ટ રીતે તો શું કહી શકાય? આપણે શું કરી રહ્યા છીએ? આપણે આપણા જ શરીરને, આપણા કાન અને પેટને કચરાપેટી સમજી રહ્યા છીએ. અને હવે સૌથી અગત્યની વાત, આ બધી આદતોની, આ ફાસ્ટ ફૂડ અને રિમિક્સ કલ્ચરની અસલી કિંમત શું છે? કવિ આપણને આ સવાલોના જવાબ આપવા માટે વાસ્તવિક દુનિયામાં પાછા લાવે છે. કવિ એક એવો વ્યવહારુ સવાલ પૂછે છે જે આપણને બધાને વિચારતા કરી દે. માંદા પડવાનું પોસાય કદી કોઈને? સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ? આ બધી આધુનિક જીવનશૈલીની મજાની કિંમત કોણ ચૂકવે છે? આપણું શરીર અને આપણું બેંક બેલેન્સ બંને. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવીએ. લીમડાને તાવ કેમ આવ્યો? હવે જવાબ એકદમ સ્પષ્ટ છે. અસલમાં લીમડો માંદો છે જ નહીં. માંદા તો આપણે છીએ. આપણો સમાજ છે.
લીમડાનો તાવ તો ફક્ત એક અરીસો છે જે આપણને આપણી બીમારી બતાવી રહ્યો છે. અને છેલ્લે કવિ એક એવો સણસણતો સવાલ આપણી સામે ફેંકે છે જે લાંબા સમય સુધી આપણને વિચારવા મજબૂર કરશે. આપણા ચહેરા પર બીજાના નખ શેના? આપણા ચહેરા પર આ ઉઝરાડા કોના છે? કોણ છે જે આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે? શું એ બહારની સંસ્કૃતિ છે કે પછી આપણે પોતે જ છીએ? આનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાની અંદર શોધવાનો છે.